પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા પંચાયત હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં મળી હતી, જેમાં 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 15 કેન્દ્રીય નાણાં પંચ બેઝિક ગ્રાન્ટ અને ટાઇડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। આ બજેટમાં વિવિધ કામો માટે બજેટ ફળવાયું છે, જેમાં સીસી રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, LED પોલ, ડેરી મકાનનું બાંધકામ, સામૂહિક કૂવાનું કામ, પીપી યોજના, ચેકવોલ યોજના, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, શૌચાલય, ગટર લાઇનનું કામ, જાહેર શૌચાલયનું કામ સહિતના કામોને બહાલી આપવામાં આવી છે। તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારણ, મામલતદાર ધર્મેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો, વિપક્ષ નેતા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। તાલુકા પંચાયત શેરા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર માન્ય પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન થયેલું હતું, જેમાં આગામી 25-26નું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની આપણે બહાલી માટે બધા તાલુકા સભ્યો દ્વારા જેને બજેટ મંજૂર કરવામાં આવેલ છે અને જેનું બજેટની અંદાજિત રકમ 194 કરોડ 69,15,127 જેટલી અંદાજિત રકમ છે આગામી 25-26, જેની અંદર અલગ અલગ વિકાસના કામો, શિક્ષણ, આરોગ્ય અને એ બધાને લઈ અને ધ્યાને રાખી આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેને મંજૂર પણ કરવામાં આવ્યું છે।